નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ઘણા મિત્રો કમેન્ટ કરે છે અને વોટ્સઅપ પર પણ મેસેજ આવશે અથવા ઇન્સ્ટા પર પણ ઘણા મેસેજ કરે છે વિદ્યાર્થી કે જ્ઞાન સાધના તથા NSS બંને સ્કોલરશિપમાં પાસ થયા અને બંનેમાં મેરિટમાં નામ આવેલા હોય તો શું બંનેમાં સ્કોલરશિપમાં આપણે જે લાભ છે એ મેળવી શકીએ? તો આ પ્રશ્ન માટે આપણે આમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા વિડીયોનો નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય. તો આ પ્રશ્નનું આપણે સોલ્યુશન જોઈએ કે જ્ઞાન સાધના તથા NSS બંને સ્કોલરશિપમાં પાસ થયા પછી બંનેમાં મેરિટમાં નામ આવે તો તેની આપણને બંનેમાં લાભ મેળવી શકીએ કે એકમાં? તો અત્યારે તો નિયમ છે કે તમે બંને સ્કોલરશિપ માટે લાભ મેળવી શકતા નથી, કેમ કે સરકારનો નિયમ છે કોઈ પણ એકમાં જ તમે લાભ મેળવી શકો છો. જેના લીધે જો તમે બીજામાં ખાલી જગ્યા રહી છે, જે જગ્યાએ કોઈ બીજા સ્ટુડન્ટને એનો લાભ મળી શકે, જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીને સ્કોલરશિપનો લાભ મળી શકે. જો બંને સ્કોલરશિપમાં એક જ વિદ્યાર્થીને ડબલ લાભ મળશે તો બીજા જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે, જેને ખરેખર લાભ મળવો જોઈએ, એ લાભથી વંચિત રહી જાય છે. આ માટે દરેક વિદ્યાર્થીને એક કરતાં વધારે સ્કોલરશિપમાં લાભ મળી શકતો નથી. આ કારણથી નહીં તો બંનેમાં મળી શકે, પરંતુ આ એક રીઝન છે જેના કારણે બે સ્કોલરશિપમાં લાભ મેળવી શકતા નથી. છતાં પણ તમારે વધુ માહિતી મેળવવી હોય તો ગૂગલ પર આ વેબસાઇટ છે, આ જ્ઞાન સાધના સ્કોલરશિપની વેબસાઇટ છે. આના પરથી તમે અહીંથી કોઈ પણનું તમને કોન્ટેક મળી જશે. શિષ્યવૃત્તિના અધિકારી જે છે, જેની તમને અહીંથી ઇન્ફોર્મેશન મળી જશે. કોન્ટેક્ટ દ્વારા પણ તમને માહિતી મળી જશે. તો અહીંથી માહિતી મેળવી તમે એની માહિતી સ્પષ્ટ કરી શકો છો કે બેમાં લાભ મળે કે ન મળે. NSSની વેબસાઇટ છે. આ વેબસાઇટ પર પણ સ્કોલરશિપની બધી જાહેરાતો અને એને લગતી બધી ઇન્ફોર્મેશન મૂકવામાં આવે છે. તો અહીંથી પણ તમે વેબસાઇટના કોઈ પણ ઓનર અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરી તમે એની ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.